તો રાજકોટમાં સિટી બસ અકસ્માત મામલે રાજકારણ ગરમાયું છે। આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે સિટી બસના ડ્રાઈવર કંડક્ટરનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવતું નથી। તેમણે કહ્યું કે સિટી બસના મેનેજર સાથે પણ મેં વાત કરી છે। મહાનગરપાલિકામાં જે રીતે ભરતી કરું છું તે નિયમ મુજબ ડ્રાઈવર કંડક્ટરની ભરતી કરવામાં આવે। ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે શહેર ભાજપના પ્રમુખ મોટી મોટી વાતો કરે છે પણ 3 મહિનાથી અનેક બનાવ બન્યા છે। અતુલભાઈ રાજાણીએ કહ્યું કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। સિટી બસના જે સંચાલકો છે, કોન્ટ્રાક્ટરો છે, એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાયસન્સ ચેક કરવા જોઈએ, એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ। આજ સુધી ચેક કરવામાં આવતું નથી અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે। અને આજે પણ મ્યુનિસિપલ કમિશનરના જે સિટી સંચાલક જે છે એના મેનેજર છે એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય।